એક હતો કાગડો. એ કાગડો દરરોજ આનંદમાં રહેતો હોય અને ઉડતો હોય. હવે આ કાગડાને રાજા જોઈ જાય છે અને રાજા સિપાહીઓને મોકલે છે કે જાઓ એને કાદવમાં નાખી દો. તો સિપાહીઓ આવે છે અને એને ઊંચકે છે, ઊંચકીને કાદવમાં નાખે છે. અને કાગડો તો આનંદથી ગાવા લાગે છે. કાદવમાં લપસણું ખાઈએ છીએ ભાઈ, કાદવમાં લપસણું ખાઈએ છીએ, કાદવમાં લપસણું ખાઈએ છીએ ભાઈ, કાદવમાં લપસણું ખાઈએ છીએ. રાજાએ તો સૈનિકોને પાછા મોકલ્યા કે જાઓ એને કૂવામાં નાખી આવો. તો બધા ઊંચકીને કૂવામાં નાખી આવ્યા. તો કાગડો તો ફરી ગાવા લાગ્યો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજાએ ફરી આદેશ આપ્યો કે જાઓ એને કાંટાની વાડમાં નાખી આવો. તો બધા સૈનિકો એને કાંટાની વાડમાં નાખી આવ્યા. તો કાગડો તો ફરી આનંદમાં ગાવા લાગ્યો કે કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજાને થયું કે આ કાગડો તો દુઃખી જ નહીં થતો, ચક્રમ લાગે છે આ કાગડો તો, એ તો દુઃખી જ નહીં થતો. તો ચાલો આપણે ઉલટું કરીએ. જાઓ એને આંબાના ઝાડ પર પેલી કોયલબાઈ જોડે બેહાડે આવો. તો કોયલબાઈ બેઠા હતા એની જોડે સૈનિકો બેસાડી આવ્યા. તો કાગડો તો ફરી આનંદથી ગાવા લાગ્યો. કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. એવું ગાતો પછી કાગડો છે એ ઉડવા લાગ્યો અને ઉડતો જતો રહે છે.